ધારી પંથકના સતત બીજા દિવસે આગની ઘટના ઘટી. ધારી પંથકમાં સતત બીજા દિવસે આગની ઘટના ઘટી હતી. ધારીના દલખાણીયા રોડની કૃષિ યુનિવર્સિટી કેમ્પસના PWD સ્ટોરમાં આગ લાગી હતી. કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં PWDની કાર્યરત સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બગસરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારી પાસે ફાયર ફાઇટરના અભાવથી બગસરા ફાયર ફાઇટર દોડતું થયું હતું. બિલ્ડિંગનો કાળમાટ અંદર રહેલા લાકડાઓને બળીને ખાખ થઈ ગયા હતા. મહા મહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો. आने अपनी उदी आमता के वार नहीं लगे गए। જે આગ લાગી છે સાહેબ શું કહેશો? આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા જે PWDનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે ત્યાં સુધી આગ લાગેલી છે. સાહેબ આ સ્ટોરમાં કંઈ હતું કે કેમ? ના, કોઈ વસ્તુ નહોતી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું. કોઈ જાનહાનિનું નુકસાની નહીં કોઈ. આપનું નામ સાહેબ? હિરેન સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર.